કુબેર દ્વારા સ્થાપિત ધનેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ. આ મંદિરની ખાસિયત એ છે કે નર્મદા નદીના કંકરમાંથી બે શંકરની શિવલિંગ બનાવેલી છે અને બંને મંદિર સામસામે આવેલા છે. એક ધનેશ્વર મહાદેવનું મંદિર છે જે કુબેર દ્વારા પ્રસ્થાપિત શિવલિંગ છે અને તેની સામે એક બીજું શિવલિંગ ગોઠવેલું છે. તો અહીંયા સામે બે મંદિર આવેલા છે. એક છે ધનેશ્વર મહાદેવ મંદિર અને એની એક્ઝેક્ટ સામે લોકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આગળ જતાં એક જટેશ્વર મહાદેવનું મંદિર આવે છે. આ શિવલિંગ પણ નર્મદા નદીના કંકરમાંથી જ બનાવવામાં આવેલી છે. નર્મદા નદીના દરેક કંકર શંકર છે એવું કહેવામાં આવે છે. જટેશ્વર મહાદેવનું મંદિર. હવે આગળ આપણે નર્મદા મંદિર તરફ અને ભગવાન શ્રી રામના મંદિર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા નર્મદેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. નર્મદેશ્વર મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરીએ. હવે આપણે શ્રી રામજી મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંયા ભગવાન શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણ ત્રણેય દેવતાઓની સ્થાપના કરવામાં આવેલી છે અને સાથે સાથે પવનપુત્ર હનુમાનજીનું પણ એક મંદિર આવેલું છે. આગળ જઈએ તો પતિત પાવની નર્મદા મૈયાનું મંદિર અહીંયા આવેલું છે જે ખૂબ જ સુંદર છે. આગળ આપણને નર્મદા મૈયાના દર્શન થાય છે. માંગરોળ ગામ છે જે મંગલેશ્વર મહાદેવના મંદિરથી જાણીતું છે. આગળ જતાં એક સરસ મજાનું તળાવ આવે છે. તળાવના કિનારા ઉપર એક મોટું વટવૃક્ષ આવેલું છે. નાના ગોવર ગામમાં તપોવન આશ્રમ આવેલો છે. આપણે તપોવન આશ્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. તપોવન આશ્રમમાં રહેવાની, જમવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. પરિક્રમાવાસીઓ અહીંયા રહે છે, નિઃશુલ્ક જમે છે અને પોતાની પરિક્રમા અહીંયાથી પણ શરૂ કરે છે. તપોવન આશ્રમની પાછળ નર્મદા મૈયાના દર્શન થાય છે. તપોવન આશ્રમની પાછળથી આપણે નર્મદા નદીના દક્ષિણ તટ પર જઈ શકીએ છીએ, પરંતુ આપણે આગળના આશ્રમથી દક્ષિણ તટ ઉપર જઈશું. બજરંગબલીની સ્વયંભૂ મૂર્તિના દર્શન કરીને આગળ વધી રહ્યા છીએ. ગોપાલેશ્વર મહાદેવના મંદિરથી આગળ વધીએ એટલે એક સીતારામ આશ્રમ આવશે. આ સીતારામ આશ્રમમાં ભગવાન શિવનું મંદિર છે અને ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે. ત્યાં રહેવાની, જમવાની નિઃશુલ્ક સુવિધાઓ
પ્રાપ્ત થાય છે. આ આશ્રમના પાછળના દરવાજેથી આપણે નર્મદા નદીના દક્ષિણ તટ ઉપર જવાના છીએ. હવે આવી રહ્યો છે સીતારામ આશ્રમ, ખોડિયાર માતાજીનું મંદિર. ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરીને અહીંયાના ગુરુદેવની એક સમાધિ આવેલી છે, તેના દર્શન પ્રાપ્ત કરીને આપણે ભોજન લઈશું. ભોજનની વ્યવસ્થા પણ અહીંયા સરસ મજાની કરવામાં આવે છે. મહાદેવનું મંદિર પાછળના દરવાજાથી નર્મદા નદીના દક્ષિણ તટ પર જઈ રહ્યા છીએ. હવે માં નર્મદા મૈયાનો દક્ષિણ તટ અહીંયાથી શરૂ થશે. પરિક્રમાવાસીઓ કોઈ દુન્યવી કારણો વગર, કોઈ સાહસ કરવાની કે સિદ્ધિ મેળવવાની ઈચ્છા વગર, કોઈ સંશોધન કરવાની વૃત્તિ રહિત અજાણ્યા અનામી બનીને નીકળી પડે છે. માત્ર પૌરાણિક તથ્યોને સાચા માનીને આ કષ્ટભરી યાત્રા કરવા માટે. પૌરાણિક તથ્યો પણ મહત્વના હોય છે, કારણ કે તે મનમાં ઉદ્ભવેલા અજંપાને શાંત પાડી દે છે. મનોભારથી પીડાતા લોકોને હળવા ફૂલ બનાવી દે છે.